બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર ફિઝિક્સ વિષયની અંદર તકલીફ પડે છે। વિદ્યાર્થી મિત્રો આપણી પૂરેપૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહી છે, હંમેશા વિદ્યાર્થીઓના સપોર્ટમાં રહી છે અને આજના સેશન અંદર તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે એક અગત્યનો પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 9 જેનો હેતુ છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી। વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા અંદર આખો પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, વાયવાની અંદર કેવા કેવા સવાલો પૂછાશે, પુરવણીની અંદર કેવી રીતે વ્યવસ્થિત લખવાનું છે જેથી કરીને એક બેસ્ટ સ્કોર કવર કરી શકો। આ દરેકે દરેક વસ્તુ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે। તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો, વિડિયોને અત્યારે જ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક લેક્ચર્સની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રેક્ટિકલ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક પણ દોસ્તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આપેલી છે। એ લિંક ઓપન કરી અથવા તો પ્લેલિસ્ટમાંથી દોસ્તો પ્રેક્ટિકલ્સ મેળવી દરેકે દરેક પ્રેક્ટિકલ જોઈ અને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણ વિષયની અંદર પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર તમે બેસ્ટ સ્કોર કવર કરી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 9 ની। સાધનોની અંદર સૌથી પહેલા છે ઓપ્ટિકલ બેન્ચ। જે ઓપ્ટિકલ બેન્ચ જે છે એની ઉપર અથવા તો એને પ્રકાશીય પાટલી પણ તમે કહી શકો। ઓપ્ટિકલ બેન્ચ છે એની ઉપર તમારે બે લેન્સ મતલબ કે એક લેન્સને કરીશો કે જે પ્રમાણનો પ્રયોગ હોય આની અંદર આપણે બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવાના છીએ। તો એ બંને સેટ કરવાના, ત્યાર પછી વસ્તુ પિન પ્રતિબિંબ પિન જે છે એ સેટ કરવાની ને તમે એની ઉપર તમે જોઈ શકો છો આ રીતની જે છે તે ઓપ્ટિકલ બેન્ચ હોય છે, બરાબર કે એની ઉપર તમે ઇઝીલી પ્રેક્ટિકલ કરી શકો। ત્યાર પછી કદાચ તમારી પાસે આ ઓપ્ટિકલ બેન્ચ નથી તો તમે ટેબલ ઉપર પણ કરી શકો છો। ટેબલ ઉપર કઈ રીતે થાય એ આપણે સમજશું, જોશું કે આ રીતે ટેબલ ઉપર પણ તમે ઇઝીલી કોઈ પણ લેન્સ અથવા તો અરીસો સેટ કરીને અને તમે પ્રેક્ટિકલ આગળ કરી શકો છો, બરાબર। ત્યાર પછી છે અપરાઇટ સ્ટેન્ડ, બરાબર। અપરાઇટ સ્ટેન્ડ જે છે એ આ પ્રકારનું હોય છે કે જેની અંદર તમે કોઈ અરીસો અથવા તો લેન્સ રાખેલો છે કે એને તમે ઉપર નીચે કરી શકો અથવા તો તમે ફ્લેક્સિબલ મતલબ ડાબી બાજુ જમણી બાજુ પણ હલાવી શકો, એ રીતનું હોય છે એને કહેવાય છે અપરાઇટ સ્ટેન્ડ। ત્યાર પછી છે બહિર્ગોળ અરીસો અને ઇન્ડેક્સ સોય, બરાબર। બહિર્ગોળ અરીસો છે એ આ છે બહિર્ગોળ અરીસા મતલબ કે પાછળ જે છે વર્ક ચડાવેલું હોય છે ચાંદીનું, તો આ જે છે બહિર્ગોળ અરીસો। ત્યાર પછી ઇન્ડેક્સ સોય જે છે એ આ તમારી છે ઇન્ડેક્સ સોય। ઇન્ડેક્સ સોયની જગ્યાએ તમે કોઈ પણ બોલપેન પણ યુઝ કરી શકો છો। તમારી પાસે જો નાની સ્કેલ છે 15 સેન્ટીમીટરની તો એ પણ યુઝ કરી શકો છો। ઇન્ડેક્સ સોયનું કોઈ ફિક્સ માપ કે એવું હોતું નથી, ખાલી તમારે એક મેઝરમેન્ટ કરવા માટે એક તમારે નીડલનો ઉપયોગ કરવામાં આવે છે, એને તમે કહો છો ઇન્ડેક્સ સોય, બરાબર। જો કદાચ તમારી પાસે ઇન્ડેક્સ સોયની જગ્યાએ મતલબ પેલું ન હોય સ્કેલ કેવું કાંઈ તો તમે બોલપેનનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એમાં ધ્યાન રાખજો કે બોલપેન જે છે એનું ઢાંકણું તમારે કાઢીને અને પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર। જો તમે ઢાંકણું રાખશો તો પહેલી વાર કદાચ તમે એનું ઢાંકણું જે છે તે ઓછું પ્રેસ કરેલું હશે તો લંબાઈ કંઈક અલગ હશે, પછી થોડુંક વધારે પ્રેસ કરશો તો લંબાઈ ચેન્જ થઈ જશે, તો એટલા માટે ઢાંકણું કાઢીને પછી યુઝ કરવાનું છે। બીજી વસ્તુ કે તમે જ્યારે આ બોલપેન યુઝ કરો છો ત્યારે લેન્સ સાઈડ તમારે આ જો ટાગ જે છે એનો પોઈન્ટ એ રાખવાનો નથી, બરાબર। સેફ સાઈડ મતલબ કે જેની જે સાઈડ લખી નથી શકાતું એ તમારે લેન્સ સાઈડ રાખવાનું છે જ્યાંથી અંતર માપવાનું છે, ને બીજું જે વસ્તુ પિન છે ત્યાં તમે પોઈન્ટ રાખી શકો છો એટલા માટે કે કાચ કે લેન્સ ખરાબ ન થાય। આ એક વસ્તુની સાવચેતી તમારે જરૂર રાખવાની છે। તો અહીંયા તમે બોલપેનનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી મીટર પટ્ટી અને સ્પિરિટ લેવલ। મીટર પટ્ટી કે જે તમારું અવલોકન છે વસ્તુ અંતર અથવા તો પ્રતિબિંબ અંતર એ તમારે માપવા માટે। સ્પિરિટ લેવલ કે ઓપ્ટિકલ બેન્ચ જે છે એકદમ સીધી છે કે નહીં, થોડી ઘણી ત્રાંસી હોય તો લેવલ બાટલી જે છે એ લેવલ બાટલીની અંદર વચ્ચે પરપોટો હોય છે કે જે થોડુંક પણ ત્રાંસું હશે તો પરપોટો સાઈડમાં હશે, તમે જેવું સીધું કરી નાખશો એટલે એક પરપોટો એકદમ સેન્ટરમાં આવી જશે। તો એ લેવલ ચેક કરવા માટે લેવલ બાટલીનો ઉપયોગ થાય છે અથવા તો સ્પિરિટ લેવલ એને કહેવાય છે। ટેબલ હોય છે તો ટેબલ ઉપર પણ તમે રાખીને જોઈ શકો છો ટેબલ સીધું છે કે કેમ, બરાબર। મતલબ એકદમ સમતલ જમીન હોય મતલબ ટેબલ હોય એના ઉપર તમારે આ પ્રેક્ટિસ કરવાનો હોય છે, બરાબર। તો આટલા આપણા સાધનો હતા, એ સાધનો જોઈ ગયા આપણે। હવે ત્યાર પછી છે અહીંયા પ્રયોગ પદ્ધતિ। પ્રયોગ પદ્ધતિ તમારે પુરવણીમાં લખવાની આવતી નથી, તમારે જો એવું હોય તો તમારે જનરલમાં લખવાની હોય તો લખવાની, બટ તમારે પુરવણી અંદર પ્રયોગ પદ્ધતિ લખવાની આવતી હોતી નથી। ત્યાર પછી છે અવલોકનો, બરાબર। તો અવલોકનો જે છે એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે કે બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ માપવાની છે। હવે આપણે જોઈએ કે અંદાજિત કેન્દ્ર લંબાઈ જે છે એ કઈ રીતે માપવી, બરાબર। પ્રાયોગિક રીતે પ્રયોગ કરીને આપણે જોઈએ કે અંદાજિત કેન્દ્ર લંબાઈ કઈ રીતે માપવી।
હવે આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ મેળવવા માટે આપણા લેબની વિન્ડો ઉપર પાસે આવી ગયા છીએ. હવે દૂરથી કોઈ એક બિલ્ડિંગનું અનંત અંતરથી આમાં પ્રતિબિંબ પડશે એ આપાત થઈને આપણને સામેની સાઈડ અહીંયાથી આપણો પ્રકાશ આપાત થશે, સામેની સાઈડ આપણને પ્રતિબિંબ મળશે. તો એક તમે તમારી પુરવણીમાં અથવા તો કોઈ પેજ જે છે તમારી પાસે એ પડદા ઉપર તમે એનું પ્રતિબિંબ ઝીલી શકો, બરાબર. અને જ્યાં કેન્દ્રિત થશે એ તમારી અંદાજિત કેન્દ્ર લંબાઈ થશે. તો એ સૌથી પહેલી ખાલી જગ્યા પૂરવા માટે આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરીએ. તો જોઈએ હવે આની અંદર જે પ્રતિબિંબ જે છે એનાથી દૂર હશે તોય તમને ઝાખું દેખાશે. એક્ઝેક્ટ ત્યાં આવશો એફ ઉપર ત્યારે તમને એકદમ ડાર્ક દેખાશે, બરાબર. અત્યારે જો બહુ ઝાખું દેખાય છે, ધીમે ધીમે તમે નજીક આવશો એટલે ડાર્ક થતું જશે અને એના કરતાં પણ નજીક આવશો તો પાછું જતું રહેશે. એટલે તમારે એક્ઝેક્ટ જ્યાં પરફેક્ટ તમને પ્રતિબિંબ દેખાય છે એકદમ ક્લિયર ત્યાં રાખવાનું છે. એ તમને દેખાય છે પછી એ બે વચ્ચેનું તમારે અંતર મેજર કરવાનું છે. તો અહીંયા મને મળે છે, તો હવે હું એક સ્કેલ દ્વારા આનું અંતર મેજર કરું છું કે લેન્સથી મારું અંતર કેટલું છે, બરાબર. તો લેન્સથી અંતર મને એક્ઝેક્ટ ડાર્ક દેખાય ત્યાંથી મેળવવાનું છે. તો મને અત્યારે 15 સેન્ટીમીટર જેવું દેખાય છે અંદાજિત કેન્દ્ર લંબાઈ, બરાબર. તો અહીંયા મારી અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 15 સેન્ટીમીટર. તો આપણને પેલી ખાલી જગ્યા જે હમણાં જોઈએ એ પ્રમાણે કેન્દ્ર લંબાઈ કેટલી મળી? 15 સેન્ટીમીટર. રેડી. બહિર્ગોળ લેન્સ છે, ધ્યાન રાખજો. આપણે આની અંદર બંને ઉપયોગ કરીએ છીએ, પણ આપણે બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ મેળવી અને એનું મૂલ્ય લખવાનું છે, બરાબર. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે ઇન્ડેક્સ પિનની વાસ્તવિક લંબાઈ કેટલી છે એ માપવાની છે. જો ઇન્ડેક્સ પિનની જગ્યાએ મેં તમને કીધું કે બોલપેનનો પણ ઉપયોગ કરી શકો, સ્કેલનો પણ ઉપયોગ કરી શકો, બરાબર. તો ઇન્ડેક્સ પિન છે, મારી પાસે સ્કેલ છે, ઇન્ડેક્સ પિન છે, એની સ્કેલની ઉપર રાખીને તમારી જે લંબાઈ થાય છે, લંબાઈ માપવાની છે. મારે થાય છે 31 સેન્ટીમીટર. તો અહીંયા હું લખીશ 31 સેન્ટીમીટર, બરાબર. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ત્રીજી જે છે ખાલી જગ્યા ઇમ્પોર્ટન્ટ છે કે માપપટ્ટી અપરાઇટ્સનું સ્થાન, એટલે કે અરીસો જે ગોઠવો છે ત્યાંથી અપરાઇટ્સનું સ્થાન અને માપપટ્ટી પિનનું અપરાઇટ્સનું સ્થાન, એટલે કે એક પિન મૂકવાની છે અને એક અરીસો મૂકવાનો છે. કઈ રીતે મૂકવાનો છે તમને સમજાવી દો કે અહીંયા આપણી પાસે એક આ મીટર પટ્ટી છે, બરાબર. અહીંયાથી 0 સ્ટાર્ટ થાય છે, અહીંયા છે તમારું 100 સેન્ટીમીટર, 1 મીટરની મીટર પટ્ટી છે, બરાબર. તો એની અંદર અરીસો, સપોઝ માની લો કે હું અહીંયા અરીસો એક ગોઠવું છું, એ અરીસો છે મારો 0 ઉપર. ત્યાંથી અહીંયાથી કેટલું હશે કે 31 સેન્ટીમીટરની મારી પાસે ઇન્ડેક્સ હોય છે ને, આઈડિયા ઇન્ડેક્સ હોય. તો 31 સેન્ટીમીટરની ઇન્ડેક્સ હોય હું શું કરીશ કે એક પિન મૂકી દઈશ, બરાબર. એ એક પિન મૂકી દઈશ. હવે અહીંયા તમને ખબર છે અહીંયા આપણે શેનું લેવાનું છે? અરીસાનું ને. તો અહીંયા આપણે અરીસો દોરી દઈએ. તો એ અરીસો છે બહિર્ગોળ છે, તો આ બહિર્ગોળ અરીસો દોરી દીધો, બરાબર. આ બહિર્ગોળ અરીસો અહીંયા ફિક્સ કરેલો છે, અહીંયાથી 31 છે. તો જેટલું આ વક્ર છે ને એ વક્ર તમારું થશે અહીંયાથી અહીંયા 31, પણ તમારે જોવાનું છે અહીંયા એક્ઝેક્ટ. તો અહીંયા છે, અહીંયા જે જ્યારે તમે રાખશો તો અહીંયા 0 છે, તો તમારે જોવાનું કે આ કેટલું થાય, મતલબ આ જે ગેપ છે એ કેટલો મળ્યો, મતલબ કે આની વક્રતા કેટલી છે તમને અહીંયા મળશે. તો આનું બંનેનું સ્થાન જે છે લખવાનું છે કે 0 થી કેટલું સ્થાન થયું. તો એ આપણે પ્રેક્ટિકલી પહેલાં જોઈ લઈએ એકવાર કે કઈ રીતે ગોઠવવાનો છે રીસો, ને ત્યાર પછી ફરીથી આપણે આ ખાલી જગ્યા પુટ કરીએ, બરાબર. અહીંયા મેં 0 ઉપર સૌથી પહેલાં બહિર્ગોળ અરીસો રાખી દીધો છે. ત્યાંથી આપણે આ ઇન્ડેક્સ હોય જેટલા અંતરે એક પિન ગોઠવવાની છે, બરાબર. જેને વસ્તુ પિન કે પ્રતિબિંબ પિન જે તમે ગોઠવો એ ચાલે. તો અહીંયા મેં આ ગોઠવી દીધેલી છે, અહીંયા એક સેન્ટરમાં રાખીને આ રીતે ઇન્ડેક્સ હોયની મદદથી એક પિન ગોઠવી દીધી છે, બરાબર. તો હવે તમારે જોવાનું છે આની વચ્ચેનું અંતર તો તમને ખબર જ છે કે 31 છે, પણ તમારે આ અપરાઇટ્સનું સ્થાન, મતલબ કે અહીંયા સેન્ટરમાં અને આનું જે સેન્ટર છે એ કેટલું છે એ માપવાનું છે. તો એ માપીએ આપણે. અહીંયા મને મળે છે 31.2 જેવું, તમે જોઈ શકો છો. અહીંયા કેટલું મળે છે મને? 31.2 જેવું. તો આપણી જે ત્રીજી ખાલી જગ્યા છે એમાં કેટલું મૂલ્ય આવશે? 31.2. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેકે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક, એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. હવે આપણે જોયું એ પ્રમાણે અહીંયા કેટલું આવ્યું છે આપણું? 31.2, બરાબર. આ ડિસ્ટન્સ તમારું 31 છે અને અહીંયા મને મળ્યું 31.2. તો આપણે ત્રીજી ખાલી જગ્યામાં આવશે અહીંયા 31.2, બરાબર. હવે એલ શું છે તમારો? 31.
તો 31 - 31.2 કરશો એટલે અહીંયા શું મળશે? L માંથી તમારે L ડેશ બાદ કરવાનો છે, બરાબર? તો શું આવશે? આ છે 31, આ મોટું થાય ને 0.2, તો માઇનસમાં રીડિંગ આવશે -0.2. ધ્યાન રાખજો, માઇનસમાં હોય તો માઇનસમાં જ સુધારો કરવાનો છે, પ્લસ હોય તો સુધારામાં પ્લસ જ કરવાનું થશે, બરાબર? તો આપણી આ જે 4 ખાલી જગ્યા હતી એ આપણે જોઈ. લેન્સ ક્યાં મૂકવો, ત્યાર પછી બહિર્ગોળ અરીસો ક્યાં મૂકવો. હવે બહિર્ગોળ લેન્સ જે છે, સૌથી પહેલાં તમારે આ બંને વસ્તુ રાખવાની છે ને, એના કારણે તમારે વસ્તુ મેળવવાની છે, બરાબર? બહિર્ગોળ લેન્સ રાખવાનો છે, બહિર્ગોળ અરીસો પણ રાખવાનો છે. એ બંને રાખીને અને પછી તમારે એક વસ્તુ સેટ કરવાની છે કે વસ્તુ હું અહીંયા મૂકીશ કે જ્યાં તમને 10 દૂર થાય, બરાબર? એ વસ્તુ મળી ગયા પછી આ બહિર્ગોળ અરીસો છે ને, આ બહિર્ગોળ અરીસો તમારે લઈ લેવાનો છે, જ્યાં વચ્ચે મૂક્યો હોય ને ત્યાંથી. એ મૂલ્ય જે છે આપણે ફિક્સ કરશું. સપોઝ લેવાનો છું બહિર્ગોળ લેન્સ 60 ઉપર, બીજું રીડિંગમાં પણ 60 લઈશ અને અહીંયા હું લઈશ 70, બરાબર? આ રીડિંગમાં તમે પણ આ રીડિંગ ઉપર મૂકી શકો લેન્સને, એવું જરૂરી નથી કે ન મૂકી શકો. તો બહિર્ગોળ લેન્સને 60, 60, 70 અને પહેલા રીડિંગમાં બહિર્ગોળ અરીસો જે છે હું લઈશ અહીંયા 40 ઉપર, પછી લઈશ હું અહીંયા 45 ઉપર ને ત્યાર પછી લઈશ હું અહીંયા 50 ઉપર. તો આ રીડિંગ તમે ફિક્સ કરી શકો. આ બંને વસ્તુ રાખીને અને પહેલાં હું વસ્તુ સેટ કરીશ, ત્યાર પછી એનું પ્રતિબિંબ મેળવીશ, એ હું અહીંયા લખીશ, ત્યારે હું બહિર્ગોળ અરીસો લઈ લઈશ. સેમ ટુ સેમ રિપીટ અહીંયા બીજી વાર ને સેમ ટુ સેમ અહીંયા તમારે ત્રીજી વાર, પછી આપણે આગળની ગણતરી જોશું. તો હવે સૌથી પહેલાં આપણે પ્રયોગના સેટઅપ આખું કરીને અને કઈ રીતે લેન્સ અને અરીસો ગોઠવીને વસ્તુ પહેલાં મેળવીએ છીએ અને પછી અરીસો લાઈન કઈ રીતે આપણે પ્રતિબિંબ મેળવીએ છીએ એ આપણે હવે ચેક કરીએ, બરાબર? આપણે આખું સેટઅપ કરીએ. તો સૌથી પહેલા બહિર્ગોળ લેન્સ જે છે મેં 60 ઉપર મૂકેલો છે, જે પ્રમાણે હમણાં મેં તમને અવલોકન ટેબલ ઉપર કીધું. ત્યાર પછી આ બહિર્ગોળ અરીસો છે એ મેં 45 ઉપર અત્યારે ગોઠવેલો છે, મતલબ કે આની અંદરથી કેન્દ્રિત થશે અહીંયા અને અહીંયાથી પાછી એ આપાત પરાવર્તન થઈને પાછું અહીંયાથી તમને પ્રતિબિંબ મળશે આ જ પિનનું, એની જ ઉપર ત્યાં તમારે મૂકવાનું છે વસ્તુ, બરાબર? તો હવે આ સેટઅપ કર્યા પછી તમારે વસ્તુ પિનને અહીંયાથી એડજસ્ટ કરવાની છે. એ એડજસ્ટ કરીને આ પિન ઉપર જ એની પિન દેખાય ઉલટી. આ પિન સીધી છે, એની ઉપર જ આ રીતે ઉલટી દેખાય. સપોઝ માની લો કે આ રેડ કલરની આ રીતે દેખાય ઉપર પિન, બરાબર? અને 10 દૂર થાય, મતલબ કે બંને પિન જ્યારે તમને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જોવો ત્યારે આ રીતે દૂર થાય, એ જગ્યાએ તમારે સેટ કરવાની. એ તમારું થઈ જશે વસ્તુ, બરાબર? સૌથી પહેલા વસ્તુ મૂકશું, પછી પ્રતિબિંબ મેળવશું ને, બરાબર? આની પહેલાના 2 પ્રેક્ટિકલમાં પણ આપણે એમ જ કર્યું હતું, પહેલા વસ્તુને સેટ કરી હતી પછી પ્રતિબિંબ. તો અત્યારે પહેલા વસ્તુ સેટ કરવાની છે, વસ્તુ ક્યાં મૂકવી, બરાબર? તો એ વસ્તુ આપણે પહેલા મૂકશું. આ પ્રેક્ટિકલની અંદર તમારે અહીંયા F2F લખવાની જરૂર નથી, લખો તોય વાંધો નથી, ન લખો તોય વાંધો નથી, પણ આ રીતે તમારે પહેલા વસ્તુ સેટ કરવાની છે. તો હવે આપણે પહેલા વસ્તુ સેટ કરીએ અને જોઈએ કઈ રીતે આવે છે, આપણને રીડિંગ મળે છે. આ બહિર્ગોળ લેન્સની અંદર તમને બહિર્ગોળ અરીસો દેખાશે, એ અરીસાની અંદર તમને આનું પ્રતિબિંબ દેખાશે. એટલે તમારે આની અંદરથી જોવાનું છે, આ અરીસાની અંદર, બરાબર? એ અરીસાની અંદર મને થોડું ઘણું એક્ઝેક્ટ બહિર્ગોળ લેન્સ છે એની અંદર અરીસો દેખાય છે. એ અરીસાની અંદર મને આ પિન ટુ પિન એનું ઉલટું પ્રતિબિંબ પણ દેખાય છે. આ જે મને મૂલ્ય મળે છે એ તમારે આ રીતે સ્કેલ રાખીને તમારે જોવાનું છે કે એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં મને 82 આજુબાજુ મળે છે, બરાબર? તો આ મને રીડિંગ મળી ગયું 82 ઉપર. આ બહિર્ગોળ અરીસો જે છે, બરાબર, એ અરીસાને તમારે દૂર લઈ લેવાનો છે. હવે આ વસ્તુ અને આ બહિર્ગોળ લેન્સ એ ફિક્સ રાખવાનો છે. હવે એનું પ્રતિબિંબ મેળવશું. પ્રતિબિંબ તમારે આ બાજુથી મેળવવાનું છે. આને તમે ધીમે ધીમે અહીંયાથી દૂર લેતા જાશો, બરાબર? તો અહીંયાથી તમે દૂર લેતા જાશો. હવે પાછો આપણે બીજા નંબરનો જે હમણાં જે આપણે 8મા નંબરનો પ્રેક્ટિકલ કર્યો ને બહિર્ગોળ લેન્સ વાળો, એ જ પ્રમાણે હવે 2F થી દૂર ત્યાં મળ્યું છે, તો અહીંયા F અને 2F ની વચ્ચે અથવા તો આટલામાં ક્યાંક રીડિંગ મળશે. તો આપણે એનું રીડિંગ મેળવીએ. એના માટે તમારે થોડો ઘણો કદાચ લેન્સ આમ તેમ કરવો પડે તો કરી શકો અને એક્ઝેક્ટ તમારે એનું પ્રતિબિંબ મેળવવાનું થાય. દેખાય છે, બરાબર? એ વસ્તુઓને તમારે લેન્સને સામેથી હલાવવાનો થશે નહીં, બરાબર? હવે તમે જોઈ શકો છો અહીંયા મને ઉપર રેડ કલરની ટીપ દેખાય છે, બરાબર? એ રેડ કલરની જે ટીપ દેખાય છે ત્યાંથી તમે જ્યારે ડાબી બાજુ જોશો ત્યારે ડાબી બાજુ જમણી બાજુ એક્ઝેક્ટ એ આવી રીતે એક સાથે હલવી જોઈએ, બરાબર? બહિર્ગોળ છે એટલે થોડુંક ડાર્ક દેખાય છે, પણ આ રીતે તમારે હલવી જોઈએ, બરાબર? આપણને કેટલા ઉપર મળે છે જોઈએ. આપણે સ્કેલની મદદથી આ જે સેન્ટર છે ને ત્યાંથી સેન્ટરમાંથી માપવાનું છે, બરાબર?
તો અહીંયા સેન્ટરમાં રાખશું તો 13 આજુબાજુ મને રીડિંગ મળે છે, બરાબર. તો આ તમારું પ્રતિબિંબ થાય છે, આ તમારું વસ્તુ થાય છે. તો વસ્તુનું પ્રતિબિંબ જ્યાં મળે છે એ તમારે રીડિંગ નોટ કરવાનું થાય. મતલબ વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v એ બંને આપણે હવે ટેબલમાં લખીશું. ત્યારે આ તો આપણે જે લેન્સ મૂકેલો છે 60 ઉપર જ રહેવાનો છે. આપણે અવલોકન ટેબલમાં લખ્યું કે બહિર્ગોળ જે અરીસો છે એ અરીસો પેલા 45 ઉપર હતો એની જગ્યાએ હવે આપણે 40 ઉપર મૂકશું, બરાબર. તો હવે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે જે બદલાનું છે. તો હવે પાછું તમને વસ્તુ અંતર થોડીક બદલાશે. પહેલા જે 81 82 સમથિંગ મળે એ કદાચ તમને થોડીક દૂર મળે, થોડીક નજીક મળે. એ જે મળે એ ફરીવાર તમારે સેટ કરવાનું છે. એ મળી ગયા પછી પાછું આ ફિક્સ થઈ જશે વસ્તુ. સપોઝ માની લો કે મને 84 ઉપર મળ્યું તો એ વસ્તુ ફિક્સ થઈ ગઈ. ત્યાર પછી ફરીથી તમારે આને લઈ લેવાનું છે અને ફરીથી તમારે આ થોડીક દૂર ગઈ તેનું પ્રતિબિંબ જે મળે એ ફરીવાર લેવાનું. ત્યાર પછી ત્રીજા રીડિંગમાં ફરીવાર ત્રીજા રીડિંગમાં આપણે અવલોકન ટેબલમાં શું લખ્યું છે? આ ક્યાં છે 70 ઉપર અને આ ક્યાં છે 50 ઉપર. તો આપણે એને બંનેને ફરીવાર સેટ કરશું. એ સેટ થઈ ગયા પછી ફરીવાર આ ચેન્જ થશે કારણ કે આ બંને ચેન્જ થયા છે. સપોઝ માની લો કે મને 90 ઉપર મળ્યું. એ 90 ઉપર મળી ગયા પછી ફરીથી આપણે અરીસો લઈ લેવાનો છે અને ફરીથી આ પિનને તમારે એવી રીતે સેટ કરવાની કે પાછું દ્રષ્ટિ સ્થાન દૂર થાય અને આનું પ્રતિબિંબ આના ઉપર મળે. તો એ મળી ગયું, એ તમારું પાછું પ્રતિબિંબ થઈ ગયું. આ રીતે આપણે 3 રીડિંગ આ પ્રયોગની અંદર લેવાના થાય. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમિત્તની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 88 66 6 055 48 ઉપર. હવે આપણે પહેલા સૌથી પહેલું રીડિંગ 60 અને 45 ઉપર લીધેલું છે. એ પ્રમાણે વસ્તુ જે છે એ ક્યાં મળી છે આપણને? વસ્તુ આપણને મળી છે, આપણે જે વસ્તુ મૂકી છે ને એ એક્ઝેક્ટ તમારે માપવાની છે, બરાબર. એ ધ્યાન રાખજો, એકદમ સેન્ટરમાંથી માપજો. એનું સ્ટેન્ડ નીચેથી થોડુંક જાડું હોય તો એ ડાબી બાજુ કે જમણી બાજુથી નથી માપવાનું. એક્ઝેક્ટ સેન્ટરમાંથી હું જે રીતે માપતો હતો ને એ રીતે તમારે માપવાનું થાય, બરાબર. તો સૌથી પહેલાં જે વસ્તુ છે એ તમને મળી છે 82 ઉપર. તો અહીંયા આપણે લખવાનું થશે 82. ત્યાર પછી છે પ્રતિબિંબ પિન. પછી આપણે તમને ખબર હોય તો આ અંતરગોળ અરીસો જે છે લઈ લીધો હતો ને પછી જે પિન મળી છે એ પિન આપણે હવે લેવાની છે, બરાબર. તો એ પિન આપણું એનું પ્રતિબિંબનું અંતર કેટલું મળ્યું છે આપણને? 13.5, બરાબર. તો એ અહીંયા લખવાનું થશે. એવી રીતે આપણે જે 3 રીડિંગ મેં તમને કીધું એવી રીતે તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી C - D, મતલબ C જે છે બહિર્ગોળ અરીસો, ત્યાંથી એનું પ્રતિબિંબ જે છે C - D તમે કરશો એટલે તમને શું મળશે? R ડેશ. તો આપણો જે R ડેશ છે એની વેલ્યુ કેટલી છે? 31.5, બરાબર. આમાંથી આ બાદ કરશો એટલે તમને આ મળશે. ત્યાર પછી હવે ગણતરી જે છે બે વસ્તુ, એ ગણતરી આપણે હવે નીચે ગણતરીમાં જોઈએ કઈ રીતે ગણતરી આગળ આપણે કરવાની છે કન્ટિન્યુ. પહેલા જે R જે છે એ તમારે 1 કરીને 1 2 3 ત્રણે 3 માં લેવાનું છે. તો સૌથી પહેલા આપણે R1 લઈએ કે R1 = R ડેશ પ્લસ E. E એટલે કે આપણો સુધારો જે આપણને મળેલો છે ને સુધારો એ લેવાનો છે, બરાબર. તો R ડેશ સૌથી પહેલા હમણાં આપણને કેટલો મળ્યો? R ડેશ 31.5 અને સુધારો આપણો પ્લસ છે કે માઇનસ? તો કે માઇનસ છે સુધારો. માઇનસ પ્લસ કેવું થશે? માઇનસ, તો માઇનસ 0.2. તો આપણને આનું વેલ્યુ કેટલી મળશે? 31.3, બરાબર. આ જે છે સેન્ટીમીટર. આવી રીતે તમને એક છે, બીજું અને ત્રીજું આપણે 3 રીડિંગની ગણતરી આની કરવાની છે. ત્યાર પછી જે બીજું છે આ F, કેન્દ્ર લંબાઈ F, એમાં પણ આપણે પહેલું લઈએ કે F = આપણને આ શું મળ્યો છે? R1 મળ્યો છે. તો એવી જ રીતે R1 ના છેદમાં શું થશે? 2 = R1 કેટલો છે? 31.3 ના છેદમાં 2. એટલે તમને જે જવાબ મળશે એ તમારી કેન્દ્ર લંબાઈ, અંદાજિત કેન્દ્ર લંબાઈ હતી ને એની આસપાસની તમને આ કેન્દ્ર લંબાઈ મળશે, બરાબર. તો જે અહીંયા તમને મળશે 15 પોઈન્ટ સમથિંગ કંઈક મળશે, બરાબર. તો એ જે છે તમારી સેન્ટીમીટરમાં લંબાઈ એ તમારી આ કેન્દ્ર લંબાઈ છે, એ જ તમારી અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. તો 15 આજુબાજુ તમને આ પણ મળે છે. તો આપણો પ્રેક્ટિકલ આખો સાચો અહીંયા કહેવાય, બરાબર. આની પણ 3 ગણતરી કરવાની છે, ભૂલતા નહીં. અને 3 ની એ ડિવાઈડ બાય તમારે કરવાનું થશે 3, બરાબર. અહીંયા તમારે ડિવાઈડ બાય 3 કરવાનું થશે એટલે તમને જે જવાબ મળશે એ તમારે અહીંયા લખવાનો છે સરેરાશ F નો જવાબ. અહીંયા મારો જે સરેરાશ F નો જવાબ છે એ મને 15.51 મળેલો છે. કેટલો? 15.51 સેન્ટીમીટર, બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી હવે ત્રુટિ સમજીએ. ત્રુટિની અંદર પહેલાં તો સૂત્રની અંદર અહીંયા ડેશ આવે, L ડેશ કરી નાખજો. બીજી વસ્તુ આ જે F છે આપણો સરેરાશવાળો F લેશું. જમણા મેં લખ્યો તો 15.51 એ. તો અહીંયા સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. અહીંયા લખવાનું થશે 15.51. ત્યાર પછી બ્રેકેટની અંદર ડેલ્ટા C જે છે તમારો અરીસો તમે ગોઠવો તો ને એ C છે તમારો બહિર્ગોળ અરીસો. તો એ C જે છે C માપવા માટે
તમે સ્કેલનો ઉપયોગ કર્યો હતો તો સ્કેલનું લઘુત્તમ ડેલ્ટા એટલે કે લઘુત્તમ માપ શક્તિ, તો સ્કેલની લઘુત્તમ માપ શક્તિ અહીંયા તમારે લખવાની થશે, બરાબર. સ્કેલની લઘુત્તમ માપ શક્તિ, બરાબર. એમાં 10 કાપા બરાબર કેટલું થાય? 1 સેન્ટીમીટર. તો 1 કાપા બરાબર કેટલા? ત્રિરાશિ મતલબ કે એમ ચોકડી ગુણાકાર કરશો એટલે શું થશે? 1/10 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 0.1 સેન્ટીમીટર. તો આ પ્રમાણે અહીંયા ડેલ્ટા સી કેટલો આવશે? 0.1. અને પહેલી ખાલી જગ્યા માટે જે સીનું મૂલ્ય છે એટલે કે અરીસો જે આપણે પહેલાં કેટલો મૂક્યો હતો? 45 ઉપર. ત્યાર પછી ડેલ્ટા ડી જે છે એ તમારું છે પ્રતિબિંબ. પ્રતિબિંબ એ તમે જે સી સ્કેલથી માપેલું હતું ને એ જ ડી સ્કેલથી માપેલું હતું, બંનેમાં સ્કેલ સરખી હતી, તો એનો જવાબ પણ કેટલો આવશે? 0.1 ના છેદમાં ડીની વેલ્યુ કેટલી છે? 13.5. ત્યાર પછી એલ જે છે તમારી લંબાઈ, બરાબર. ડેલ્ટા એલ તમને કેટલો મળ્યો છે? ફરીથી એ જ સ્કેલ છે તો 0.1 જ આવશે. એના છેદમાં સ્મોલ એલ છે, સ્ટાર્ટિંગમાં આપણે 31 ને પેલું કરેલું ને, બરાબર. ડેલ્ટા એલ ને એલ એની વેલ્યુ તમારે અહીંયા લખવાની થશે ને. પછી સેમ ટુ સેમ ડેલ્ટા એલ ડેશ જે છે એનો પણ તમારે કેટલો આવશે? 0.1. તો એ બધી કિંમત તમે સોલ્વ કરશો એટલે તમને એક ત્રુટિ મળશે. એ જે ત્રુટિ છે એ મને અહીંયા મળે છે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફનું મહત્તમ મૂલ્ય તમારે લેવાનું, બરાબર છે. મહત્તમ મૂલ્ય હું અત્યારે અહીંયા લખું છું 0.35 મને જે છે મળેલું છે 35-37, બરાબર. તો આ જે છે એ તમારે મહત્તમ મૂલ્યની વાળી જે ખાલી જગ્યા છે એમાં લખવાનું થશે. જે સરેરાશ વાળી ખાલી જગ્યા છે અહીંયા લખવાની થશે અને જે ત્રુટિનું મહત્તમ મૂલ્ય છે તમારે અહીંયા લખવાનું થશે. આ પ્રમાણે તમારું જે છે એ પરિણામથી ખાલી જગ્યા આખો પ્રયોગ પૂરો થશે. હવે પછી જે સાવચેતી રાખવાની જે વસ્તુ છે એ તમને કહી દઉં કે આની અંદર તમારે જે બે લેન્સ છે એ બે લેન્સ અને અરીસો એ બે એક્ઝેક્ટ સરખા રાખવા પડશે, ત્યારે તમને વસ્તુ મળશે. અને ત્યાર પછી જ્યારે તમે અરીસો લઈ લો છો ત્યારે તમારું વસ્તુ જે છે એ બદલી ન જાય, જે હલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. જો એ હલી જશે તો ફરીવાર તમારે અરીસો રાખીને પહેલાં વસ્તુ સરખી કરવાની, ત્યાર પછી જ આગળ પ્રયોગ કરવાનો થાય. રીડિંગ જોવો છો ત્યારે એકદમ જે નીચે સ્ટેન્ડ મૂકેલું છે સ્ટેન્ડમાં એક્ઝેક્ટ સેન્ટરમાંથી રીડિંગ જોવાનું, એ પણ ખાસ ધ્યાન રાખજો. અને ગણતરીની અંદર જ્યાં પણ નિશાની આવતી હોય નિશાની સાથે લઈને જ તમારે ગણતરી કરવાની છે. ત્રીજી વસ્તુ કે જે સુધારો છે, જો સુધારો માઇનસ આવે તો સુધારાની અંદર માઇનસ જ કરવાનું, પ્લસ આવે તો પ્લસ કરવાનું. આટલી સાવચેતી તમારે રાખવી જ પડશે. અને ત્યાર પછી છેલ્લે પરિણામ લખીને અને પછી જ તમારો પ્રયોગ પૂરો થાય, બરાબર. હવે આપણે એ જોઈએ કે પ્રયોગ પોથીની અંદર આ રીતે લખેલું છે, બરાબર. બોર્ડની અંદર તમને પૂછાય તો તમારે કેટલી વસ્તુ લખવી આ પ્રયોગમાંથી એ જોઈ લઈએ, બરાબર. સૌથી પહેલાં પેપરની અંદર હેતુ આપેલો હોય છતાં તમારે હેતુ લખવાનો છે. ત્યાર પછી એના સાધનો, બરાબર. સાધનો લખાઈ ગયા પછી પ્રયોગ પદ્ધતિ તમારે પેપરની અંદર લખવાની આવતી નથી, બરાબર. પુરવણી અંદર તમારે પ્રયોગ પદ્ધતિ લખવાની હોતી નથી. ત્યાર પછી છે આપણી અવલોકનની ખાલી જગ્યા. આ પ્રેક્ટિકલની અંદર 4 ખાલી જગ્યા છે, એ 4 ખાલી જગ્યા તમારે લખવાની છે. પણ તમારા જે સાધન છે, તમારો જે અંતર્ગોળ અરીસો છે, બરીગોળ લેન્સ છે, એના તમારે રીડિંગ લખવાના થાય છે. ત્યાર પછી અવલોકન ટેબલમાં અહીંયા સૂત્ર લખવું હોય તો લખી નાખજો કે R/2 એટલે F થશે રેડી, કેન્દ્ર લંબાઈ, તો એ તમારે અહીંયા ગોતેલી છે. અને ત્યાર પછી લાસ્ટમાં ત્રુટિ. તો આ આખું ટેબલ આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. તમારા રીડિંગ જે આવે એ તમારે લખવાના થાય. ત્યાર પછી આની અંદર 3 રીડિંગ લેશો તો ચાલશે. ત્યાર પછી 3 તમારે ગણતરી બતાવવાની છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈની 3 ગણતરી બતાવવાની. એ 3 ગણતરી બતાવે છે તો /3 કરવાનું છે. ભૂલમાં 5 નહીં કરી નાખતા, એ ધ્યાન રાખજો. અને એ જે છે તમારો સરેરાશ મળ્યો, આ તમને ત્રુટિ મળી, એ ત્રુટિમાં ડેલ્ટા સી ડી કઈ રીતે આવ્યું છે, ડેલ્ટા જોયું આપણે. એ બધી જે મૂલ્ય જે છે એ બધા કમ્પ્લીટ કરીને તમારે પરિણામની અંદર બંને મૂલ્ય લખવાના છે. તો અહીંયા જે છે આપણો આ પ્રેક્ટિકલ નંબર પરિણામ સુધી તમારે લખવાનો થશે. ત્યાર પછીના જે સવાલ જવાબ છે એ તમને વાયવામાં પૂછી શકે છે, એટલે વાયવા માટે આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે, તો એકવાર વાંચીને જરૂર જાજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક અપડેટ, દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.